એની ક્યાં તારી વાડીમાં આલવી એની તો આકાશમાં સવી જો પણ તમે સવો તમારી વાડી બરોબર એ તો અહીંયા આલે ખબર પડે તો તમે અહીંયા આવો ખબર પડે હવે વયો દાદા હવે અમે એક પાણો મારી એ ભલા દાદા પાણો ક્યાં સંભાળો ઈ પાણાનો ઘા કરશે ને તો હેલિકોપ્ટર ક્રેશ થઈ જાહે ઉભા રહેજો લઈ પાણો કોકો મળ્યો હેલિકોપ્ટર પાછું આય હા ઉભા રહેજો કેમ વયા ગયા હું દેખાડો કરો અમથાભાઈ ઓલા ભોળા ડોળા અરે એટલે એક તો મગજ કામ કરતું ન હોય અને હેલિકોપ્ટર લઈને મારી વાડી ઉપર ઉભો રહે કેમ મગજ કામ નથી કરતું એટલે ભાઈ સકડાનું એન્જિન કો કાઢી ગયું સકડાનું એન્જિન ક્યાં છે એ અમને ખબર છે કામ અમારા ભાઈ હા તો પણ કેને કોણ લઈ ગયું એમ અમથાભાઈ એમ અમારું મોઢું ન ખુલે હો અમને રાજી કરો ને તો અમે તમને કેવી પણ તમને રાજી કરવામાં કેટલા પૈસા દેવાના બોલો બે ને 5,000 આપી ગયો બે ને 2,000 રૂપિયા આપી દો બોલો કોણ લઈ ગયું એન્જિન હા તો પેલા પૈસા આપો પછી કેવી બસ 2,000 આપી ગયો પછી કહી દેવી 4,000 છે 2,000 લઈ લ્યો એ ભોળા દાદાની તમારું સકડાનું એન્જિન લઈ ગયા એને હેલિકોપ્ટરમાં ફિટ કર્યું હે ભોળો અમારું સકડાનું એન્જિન લઈ ગયો હા આમ જો એ હાસુ નહીં બોલે પણ એના હેલિકોપ્ટરમાં જે એન્જિન છે ને એ સકડાનું એન્જિન જ છે તો તમે જાવ ન્યા અને હું હમણાં આવું જાઉં પણ અમથાભાઈ આમ તમે ન્યા આવશો તો ખબર પડી જાય એક કામ કરો ઈવડાઈ કહે બકુલભાઈ મમરાભાઈ તમારું સકડાનું એન્જિન લઈ ગયા તમારે હાસુ નહીં માનવાનું અરે હું કાંઈ એનું હાસુ નહીં માનું તમે જાવ એ હારું હાલો હવે તમે જોવો ભોળા ડોહાના આગળ વારો પાડી દઉં કે નહીં હા હેલિકોપ્ટર હેઠું તો ઉતરી ગયો ઓ બાપા ઓય બાપા એમ ઠામ ઉપર હેલિકોપ્ટર બંધ ન કરી દેવાય ધીમે ધીમે હેલિકોપ્ટર હેઠે ઉતારાય લીમડા હેલિકોપ્ટર ભટકાડ્યું પણ હેલિકોપ્ટર ધીમું કેમ પડે ઈ ક્યાં મને ખબર હતી હવે ખબર પડી હવે તું તો કહેતો તો સિસ્ટમ ની મને બધી ખબર પડી ગઈ પણ હવે બધી સિસ્ટમ ની ખબર પડી ગઈ હવે મને ઈ ખબર પડી કે લાલ સાપ દબાવવાની જ નહીં નકર પંખો બંધ થઈ જાય હવે તમ તાર કોઈ જ હેલિકોપ્ટર ક્યાંય નહીં ભટકાય હવે સિસ્ટમ માં તું મને કાઈ દેવાનો છો લે કેમ ભોળા દાદા અહીંયા હેલિકોપ્ટર ઉતાર્યું હવે અહીંયા હેલિકોપ્ટર ઉતાર્યું ક્યાં લીમડા આરે ભટકાડ્યું હા અમારા પૈસા નહોતા દેવા લીમડા આરે ભટકાણા ને આ તો હજી નથી દેવા લે હવે એમ થોડું હાલે 10,000 રૂપિયા આપી દો અમને એની કેટલી નવી સિસ્ટમ ફિટ કરી હેલિકોપ્ટરમાં ઓય બાપા એન્જિન ફિટ કર્યું અને નવી સિસ્ટમ ફિટ કરી તોય મને કીધું નહીં તો યાના તો અમે પૈસા માંગતા હતા અમથા થોડા એમ 10,000 આપવાનું કહેતા હતા 10,000 રૂપિયા ને હવે 1 રૂપિયો નથી દેવો એમ થોડું હાલે કેટલો એમ ખર્ચો કર્યો મારી સાયકલ નો હોર્ન છે ઈ હેલિકોપ્ટરમાં ફિટ કર્યો તો હું મારો હોર્ન કાઢી લઉં અત્યારે હેલિકોપ્ટર નામ કીધું ને ભલે હોર્ન તારો રહ્યો એમાં તો ભોળા દાદા હેન્ડલ છે ને મારી સાયકલ નું છે સાયકલ નું હેન્ડલ હું તો લઈ જ જાઉં એ મમરાભાઈ હેલિકોપ્ટર ને હાથે ન અડાડતા હવે તો તમને બેને હેલિકોપ્ટર માં બેહાડવાના નથી હવે તો હેલિકોપ્ટર લઈને હું ભોળા દાદા ફરશું આ ફરજો જવાબ અમથાભાઈ આવે જ છે અમથા મારી વાડીમાં હું કામ આવ્યો અમે તારી વાડીમાં હેલિકોપ્ટર નતું ઉતાર્યું હો બોલો તો તું ઓ બાપા ઓય બાપા પણ મને હું કામ ધોલ મારે તું એટલે મારા સકડાનું એન્જિન કાઢીને આ હેલિકોપ્ટર માં ફિટ કર્યું અને પાછો કે મને હું કામ ધોલ મારે હવે તારા સકડા માં કોણે એન્જિન કાઢ્યો આ એન્જિન જો આમાં ઈ તો હારા બકુલભાઈ ને મમરાભાઈ તો મને કીધું હે લા તને કીધું એને આ તો અમથાભાઈ ને એના સકડાનું એન્જિન છે કેવું જ પડે ને કામ અમારા ભાઈ તો હું નકર અમથાભાઈ થોડી ખબર પડે બોલા દાદા અમથાભાઈ ના સકડાનું એન્જિન આવા ફિટ કરીને પાછા ઈ બેક કઈ આવ્યા આપણને માર ખવડાવવા અમથા તારું સકડાનું એન્જિન છે ને આમાંથી ખોલી લેજે તું ધોકો લઈ તો ભાગો મમરાભાઈ ઉભા રહો સકડાનું એન્જિન એને ફિટ કર્યું મારું નામ દે પણ ભલે ને એન્જિન ફિટ કર્યું ઈ બને આપણને